પંખી તુજને પેર દિયો ક્યું ન ગયો પરદેશ દુકાળ પડ્યો તુજ દેશમાં વગર મોતે મરેશ પંખી પોપટ બોલ્યો કહો ઉડી ક્યાં જાઓ સર્વેનો કાળ દુકાળ છે પાકો ફળ ક્યાં ખાઓ નામ નગર નવખંડમાં નિરાંત નિર્ગુણ દેશ અમર ફળ ત્યાં નિપજે વર્ષે મેઘ હમેશ સદગુરુ મહારાજનો પરમ વંદનીય પરમાત્માના સ્વરૂપે એવા ગિરીશ્વર મહારાજની આજે ચોથી કહેવાય. સંતનો મહિમા ગણતરીનો આંકડો નહીં લાગતો, તો બીજા યાદ રાખે એમાં આપણે કશું કરવાનું નહીં. રામનવમી હોય, કૃષ્ણ જન્માષ્ટમી હોય, એ રામ કૃષ્ણને ખબર નહીં કે અમારી ચી તિથિ આવી, અને જે ખબર રાખે છે એમને વંદન છે. વિશેષતામાં એ ગિરીશ્વર મહારાજનું આ શિષ્યવન વૃંદ એટલે આ બ્રહ્મ બગીચો લાખો વાર વંદન કરીએ છતાં પણ ઓછા છે. કારણ કે મને ખબર છે આ 4 વર્ષની અંદર એક પણ મહિનાની આ તારીખ એવી નહીં થઈ કે જો ગેપ પડી ગઈ. અનંત વાર વારાફરતી વર્ષમાં પાછી આ મોટી મહાન તિથિ આવો, આ પ્રત્યક્ષ દેખાય છે. આવો નિયમ નહીં તમારે કરવું પડે, પણ આ ગુરુનો ગુણ તમે ભૂલવા માગતા નથી. એ ગુણ પડ્યો છે, એ ગુણ આ મહિમા કરાવે છે. સદગુરુનો ગુણ છે ને, એ ગુણ ભૂલાતો નથી. ગુણ ભૂલે ને એને જેવો કહીએ ગદ્દો કહેવાય. નીરજ મહારાજ કહે છે ગુણ ભૂલે તો ગદ્દો કહેવાય, ડાપણ દૂર ખસેડો. નીરજ મહારાજ કહે છો, હું કહું તો પાછા લગવાય આવું. સદગુરુનો ગુણ એવો છે કે જગતમાં જાહેર કર્યા છે. નીરજ મહારાજ કહે છે કે ગુરુનો ગુણ જગતમાં જાહેર કર્યા. ક્યાં તમે ક્યાં અમે હાલતા પૈસે નવરાત્રિમાં નોરતી આરતીઓ કોઈ ઉતારવા દેતા નહીં. હાલતા પૈસે નવરાત્રિમાં 9 દિવસની માતાની નવરાત્રિની નવરાત્રિ આવો, તમે જોજો, તમે 500 બોલો પેલો 1000માં ઉડાવો. એ 1000 બોલો પાછો 2000 બોલો. હાલતા પૈસે આરતીઓ નહીં ઉતરતી, અને આપણા ગુરુનો ગુણ આ વગર પૈસે ઉતરે. વગર પૈસે કશું હાલવું પડે. હમણાં કોકને મને ના કીધું કે ભગવાન કોઈને ભગવાન મંદિરમાં મળ્યો, તે તમે જઈ પૂછો કે મને હું હાથ ના કહેવાઓ. તમારા નિમિત્ત બનાવો. એટલે એટલું ધ્યાન રાખજો, કોઈના છેડછેડવું નહીં. કોક કેમ હું હા કહું તો તમે હું દાદર માંથી કોઈના પુરાવા ઉપર રહેતા નહીં. કોઈના વિશ્વાસ આ જગત ઉપર વિશ્વાસ રાખ્યા જેવો નથી. મારા ઉપર ના રાખતા. હું જેમ બોલતો હોય મને જ ખબર હોય, અને તમે તો જબરદસ્ત સત્સંગમાં જ છો. મને એક જાણે કીધું કે સંત એવી રીતે ઓળખાય, કીધું મને ખબર નહીં. મને ખબર એ કે સંત વેણથી ઓળખાય, કીધું એ તું જાણ. એવું આપણને આવડી પકડ ચલી ગઈ છે ને, તે જૂનું હોભળેલું છોડવા માંગતા નહીં. જો વેણથી સંત ઓળખાતા હોય તો વધડાની ભાષામાં એટલું વાલપણ હતું. મારો ભત્રીજો, મારો ભેમ થવાનું થઈ ગયું, એકવાર બોલાવો, હું એમને હેતથી ભેટું. જો આ ભાષામાં પ્રેમ હોય તો કૃષ્ણ ખોટું ઢબુરું લોઢાનું લાવત વચ્ચે. એને કૃષ્ણને ખબર પડતી હતી કે આ વાલાની વાણીમાં વાતો વધારે છે, પણ હું દગાઈ દાજો છે. અને જો કૃષ્ણ વચ્ચે લોઢાનું ઢબુરું ના કર્યું હોય તો એ બોલતો તો એવો નહોતો. એવો ધડો બોલતો તો એવો. સંત કે વેણથી ઓળખાય. હવે મારી નજરમાં પરમાત્મા છે કે બીજું કોઈ છે તમને હું ખબર તા. દ્રષ્ટિ તો બધાને હરખી જ છે, પણ કની દ્રષ્ટિમાં હું રમી રહ્યું છે એને જ ખબર પડે. મારી દ્રષ્ટિમાં હું રમી રહ્યું છે મને જ ખબર પડે. પણ તમે તો શાસ્ત્રોનું અમારું કેવું હોભળ્યું કે વેણથી ઓળખાય. ના એ ઓળખાય. એવું નહીં કે આગળના પિલ્લા હોય એ જ કાગળ કોમમાં આવે. આગળના પિલ્લા હોય કાગળ ભગવાન મંદિરમાં હોય નહીં તો તમે ના મળે. જો ભગવાન કે મંદિરમાં કેમ નહીં મળતો? મંદિરમાં ના હોય. હું મંદિરનો વિરોધ નહીં કરતો, ભગવાન તો ભગવાનમાં જ હોય, મંદિરમાં થોડો હોય.
ભગવાનમાં જ હોય. વેવાઈ તમારે જોવો હોય તો વેવાઈ હમો હોય, વેવાઈમાં હોય કે સરપંચમાં હોય, બે હમો કાઠું છે. વેવાઈ હમો હોય આ ગાયડા ની ખબર છે કે હવરામ રહેજો હરખી રીતે. એટલે ભગત હમો હોય, ભગતમાં હોય, શરીરમાં ના હોય. અને ભગવાન હમો હોય. આપણા મહાપુરુષ આપણા ગુરુની વાત એવી છે ને તે બહુ વિચાર કરીએ ને તો પ્રેક્ટિકલ કોસો ખરા પણ કર્યું છે. આ બધી થિયરી કહેવાય. ગીતા કહે છે આપણે કીધું, રોમાન કહે છે આપણે કીધું, એમાં મેં શું કીધું કહેવાય. નિરજ મહારાજ કહે છે કે બધા કાગળ ના કરી રહ્યા છે, નિરાકાર આવતો જતો નહીં ને. આ તો વાત ગુરુની છે, એમાં હના કૂદી રહ્યા છો. જે થયા એ ગુરુથી થયા. બ્રહ્મા આદિ પર્યંત બધાને ગુરુનો આધાર છે. તો તમારી સમજણ જો થઈ કામ કે આ તો નક્કી છે ને. અને આપણે આપણું સમજવા ગયા હતા ગુરુનું, તો આપણું કેવું છું અંધારું હોય આવીને. આપણે હા ગુરુનું કહેવા જાય તો બરાબર જુઓ, બરાબર વિચાર કરજો. તમારે એક સફરજન હોય, અખર તો એક બટાકું કે ડુંગળી હોય. પ્રેક્ટિકલ કર્યું તમે? પ્રેક્ટિકલ એને કહેવાય. આ થિયરિકલ કહેવાય. આપણે ભણીને ડૉક્ટર થઈ જાય તો ઓપરેશન કરવા જાય, કોઈ દાડો પ્રેક્ટિકલ દેડકા ઉપર ના કરેલું હોય તો પેલો મરી જાય. આપણે એક ડુંગળી હોય અને આમ ચીરાડો પાડવી હોય કે ચીડું હોય એનો પિત્તો પાડવો હોય કે બપાઈ હોય એની ચીડીઓ પાડવી હોય તો પડે કે ના પડે. તમારે પાડવી હોય એટલી પડે, જેટલી પડે એવું હું નહીં કહેતો. હા, હવે કોઈને સીતાફળના આમ ચીડીઓ પાડી, સીતાફળ નહીં, હવે એનો આમ કટકા કરવા જઈએ થાય. એટલે આપણે પ્રેક્ટિકલ કરેલું નહીં. સવારે જઈને સીતાફળ લઈને કાપી જોજો, તાણા શું થાય છે એ પ્રેક્ટિકલી પછી ખબર પડે. જો તમે કટકા કરવા જશો તો લોચો થઈ જાય, પણ કટકા ના થાય. એ ખોચો વાળું દેખાય, પણ જો કટકા કરવા જ્યાં તો અંદર આખે આખો ગર્ભ હળંગ છે એટલે લોચો થઈ જાય. પણ કટકા એમ ગુરુના સ્વરૂપ આપણા સ્વરૂપનો અદ્વૈત મત જો ભાગ પાડવા જાય તો લોચા તો કરશો પણ કદી જુદો તો નહીં થાય. હા, જુદા પાડો તો નહીં થાય ને નહીં થાય. પણ આપણે કના ઉપર વિશ્વાસ રાખ્યો? રાજાએ વદરામ ન કરાશો. રાજા તો વદરામ ન કરાશો કે શું કરવા? કે બાપુ સેવા કરવા? કે હારતાલ હું હોઈ દઉં વાર્તાલ વાલે મને હાચવજે જેનો પાઠ છે. કે બાપુ તમે હોઈ જનારે તલવાર લઈને બેઠો, મારો બાપુ ઊંઝો કે મોશ પણ ના પહેરવી જો. કોને બધો આમ તલવાર પેલી હવે મોશ પહેરી એવો આ મોટું આમ રૂમાલ જોવો કે તલવાર જોવો, અને પાછી મોય કોના હાથમાં અડધી બેરી પેલી અડધી ગોડી હોય આમ કરતી હેઠતી હોય, એને ભરેલું બેડું નહીં ઉપરા બને ના કહીએ તો ફોડી નાખો. ખરું કે નહીં? હા, અડધી રોલી હોય ને એને કદી ભરેલું બેડું ના કઈ એ બેડું જાય ને એ પલળી જાય. વાંદરો હોય ને વાંદરો એને તમારા 9 લાખનો હાર નહીં હાલવાનો. મારો કહેવાનો અધિકાર ના હોય અને અભ્યાસી ના હોય તો ચાદરો નહીં હાલવાની. નગર રમણ ભમણ કરાવીને બેસીશું. બળતરા બોલો છો. આ તો ખરેખર બળતરા બોલો છો. કેપેબલ નહીં ને હું તમારા હગુવડે છો તો નિરતમાં પૂછી દો. નિરતમાં લખેલું છે કે આટલા નિયમો અડતા હોય તો અધિકાર લાય. આટલા નિયમો પણ આ તો હું કે છોડીનું હાકું કરીએ છો કે એની ફઈ હોય નાખો તાર એટલે ઓળ જોઈને હગો થાય પણ ઓળ જોઈને ભક્તિ ના થાય. ઓળ જોઈને ખમીર જોઈને ભક્તિ થાય. આ ભક્તિ તો સુરવીર નો કોમ છે. ભક્તિ કેરો નહીં કાયરનો. અરે એક કઈ રાજમાતા કહેવાય.
કૈકેયી રાજમાતા કહેવાય. જેને રાગ રાણીની ખબર હોય એ હલકીની શીખ ના લે. મંત્ર હલકી હતી. હવે આની અવળી શીખા લગે પેલી નેચીની શીખા રોણી લે તે રોમની પથારી ફેરવી નાખી. આમ ખરેખર કૈકેયી રાજમાતાની ખબર પડતી હોય કે મારું પદ રાજમાતા તો પેલી વાસણ વાળાને પોણી ભરણ પોતો કરે એમાં આની શીખ લેવાની હોય. હલકું તો બહુ બોલતો કરે હું. હા રાખેલી નોકરાણી હોય એ ભાઈને બહીના તોલકવા મારી જાય ને પછી હવાલા કરીને નાઈ જાય. હા એટલે ખાધે ખરેખર જો શીખ ના લેવાની હોય તો પાડોશી હોય તોય ના લેવાની. નકર મંથરાની શીખમાં ઘર બરબાદ થઈ જાવ. શીખ તો લેવાની હોય એ લેવાય. શીખ કો તો શાસ્ત્રની લ્યો કો તો સંતની લ્યો. બાકીની શીખ બરબાદીની. બાકી જો સંતની શીખ લ્યો જેવો સંગ નિરોધ કહે છે સંગ તારે ને સંગ ડૂબાડે ખરો. સંગ તારે ખરો અને સંગ ઘણા સંઘમાં ડૂબીએ જ્યાં ઘણા સંઘમાં તરીએ જ્યાં ઘણા તોરેલા સંઘમાં જેસલ તરી જો અને ઘણા સંઘ એવા ત્યાં તે શિખર ચો જાય એ જ ખબર નહીં. સંઘ તાર અને સંઘ ડૂબાડ. આપણે ઉપદેશ લીધો જે દાડે બહેનો લગ્ન થાય અને એ દાડે પિયરને છોડી ના દે ને તો એ પહેલી જ થઈ. ભલે એ ગમે તે અવસ્થાએ રહ પણ એની નજરમાં એના હાહરીઓ સિવાય બીજું કોઈ નથી. એના લગ્નમાં કહીનો પતિ સિવાય બીજું કોઈ. કારણ કે પિયરનો ખાહડો બરાબર સમજી. પિયર એ પનોતી કીધી. પનોતી એટલે રહેવું મારા સાસરિયાની. આ સાહેબ કે છે. હા હા પરમાત્માને એટલે પતિને પિયુજીને ભજવા છે પ્રીતે. સત મત જેઠ જેઠાણી આપણો વિચાર અને આપણું શાસ્ત્ર સત્ય હોવું જોઈએ. આ વડીલ વસ્તુ છે. સત મત જેઠ ને જેઠાણી હેત પ્રીત દિયર દેરાણી. પ્રીત છે એ પરમાત્માના સ્વરૂપમાં છે અને હેત છે એ સંતોના હૃદયમાં છે. હેત છે એ સંતના હૃદયમાં છે અને પ્રીત છે એ પરમાત્માનું એક સાધન છે. આ બે તો જોવો ને. હવે આપણા સંબંધો બધા જે દેહ ભાવના હતા જે આપણા વિચારો હતા એ બધા સદગુરુએ આખું કાટિયું વાળીને મેં લ્યા છે. પણ હવે જો એની નજર વારે ઘડી આ બોડી ઉપર જતી હોય તો એનો અર્થ એ જ થાય છે કે આના હરામ હક નહીં પિયોરમાં તપ નહીં. તેને ટકતી નહીં એનું આ રવાતું નહીં. નારદ બ્રહ્માના 4 માનસ પુત્રો હતા અને એ ફરતા ફરતા આવતા હતા. નારદના મનમાં થયું કે 3 લોકમાં આપણો પ્રવાસ ચાલે છે. આકાશ પાતાળ પૃથ્વી નારદ એને કોઈ રોકનાર. અને બ્રહ્માના માનસિક એટલે મનમાં વિચારેલા 4 પુત્રો સનકાદિક સનંદન સનંતન આ 4 પુત્રો ભેળા થયા અને એમને ખબર પડી કે નારદના મનમાં પાવર આવ્યો છે. એટલે પૂછ્યું કે નારદ સ્વામી આવ્યા કે સ્વર્ગમાં જોતો. એટલે પેલા બોલ્યા 4 ભાઈ કે સ્વર્ગ એવું નામ છે. ક્યાં જાતા કે નામ જાતા. પાછો કે પૃથ્વી ઉપર આવ્યો કે પૃથ્વી એવું છે તે પૃથ્વી પર આવ્યો છે કે નામમાં કે નામ ઉપર આવ્યો છું. ખરું આખા સપ્તદ્વીપમાં ગણાય છે. પેલા એટલું જ બોલ્યા કે ચો ફર્યા છો. નારદે કબૂલ કર્યું કે નામથી તો હું ખસ્યો જ નહીં ભાઈ. 1000 કિલોમીટર તો પણ જ્યાં છો છો ઓમ જ્યાં છો છો હેડો. હું તમે મેહોણાથી હું આવ્યો પણ નામને મેલીને ખસ્યા છો ખરા? કોઈ ખસ્યા છે? હા તો નારદને બ્રેક વાજી કે ખરેખર હું 400 કિલોમીટર જો જ નહીં. હું 1000 કિલોમીટર જો જ નહીં. હું નામને મેલીને તો સનત કુમાર બોલ્યા કે નામ કેવું છે એ કહી દો કે નામ બોલવા એવું બોલો. પાછી ઉપર લાવવું હોય તો શું કરવું પડે? એટલે નારદને બ્રેક વાજી. બોલો નહીં બોલ્યા જેવું કે નહીં બોલ્યા જેવું. જીભ ઉપર લાવવું હોય તો શું કરવું પડે? નારદને પાસે બ્રેક વાજી. અત્યારે ઉધી બોસી રાખ્યું તું નથી બોલાવ્યું નતું બોલાવ્યું નતું બોલાવ્યું. હા
એ વખત નારદના બ્રેક વાગી કે હજુ કોક રહી જાય છે, હજુ કોક રહી જાય છે, હજુ કોક. હા, અને પસલગની લાજી સારું હું નહીં, હું કહું છું કે દેખાય નહીં, પણ આ પુરુષો કહે છે કે જીભ ઉપર લાવવું હોય તો. હવે એક બાપના છોકરા છો, નારદ એ બ્રહ્માજીનો માનસિક પુત્ર છે અને શંકાદી કઈ બ્રહ્માજીના જ છે. ઘણા નહીં કહેતા કે આપણે બધા નિરત મશીન તમે એકલા આગળ થઈ જા, બધું પડી મેળવી છે કે આગળ થયા છીએ બોલ કરવાનું છે. આગળ છીએ પણ બધું પડી મેળવ્યું છે. હા, બધું પડી મેળવી પણ ઊંધું પાડીને બેસી રહીએ છીએ કે આ બદલા ચણા આવીએ છીએ. હકીકત અમે અમલ નથી આવડતું નહીં, કોઈ રમણી કરવા આવે છે તો અમે ઊંચું જોઈ મોઢું નહીં જોતો આ બદલો હું સારો હાલો. એ ગુરુ તે મને જ્ઞાન આપ્યું અને આ લોકો પગમ પડવા માંડ્યા, આ બદલો હું આપો ચાલો. હવે અત્યારે જોઈ નહીં કશું કરવાનું, નકા આ રાક્ષસો બેસી જાય. હા, આ દ્રષ્ટિ એક 10 ફૂટથી આગળ ના જાય તાણે આપણા ગુરુની કૃપા કરશે તો હવાની નજરમાં પેઠા જેવું છે. હવાની દ્રષ્ટિ આપણા ચરણ સુધી આવે છે, હવાની નજરમાં પેઠા જેવું છે. અને એમ કરતા કરતા આખા સદગુરુની તમામ શક્તિ રૂવાટે રૂવાટે કહી જાય તાણે નેણ વેણ પલટાઈ જાય, તારા નેણ ને વેણ બધું પલટાઈ જાય. અમારા ગામમાં હું નહીં બોલતો બેહી રહ્યો હોય છો એટલે અમને જ પૂછે કે હું થયું છે, કીધું ખબર નહીં પણ કોક થયું છે. એ વાત સાચી, ખબર તો નહીં પણ કોક થયું છે. એ વાત સાચી છે, ખબર પડતી જો ખબર પડી જાય તો વૈદકીમાં મટાડી દે. ખબર પડે તો દોયડા દવા ગમે તે લાગુ પડે જ નહીં, પણ અમને જ ખબર નહીં પડતી અમને હું થયું છે અને બીજોને હું થયું છે એ ખબર નહીં પડતી. જ્ઞાનીને ખરેખર હું થાય છે એની જ ઇન્દ્રિયોને ખબર નહીં પડતી તો બીજાની વસમ તો હરી ખબર પડે. જે પર વાત છે એને તો ખબર નહીં. ખબર વાગતાણ પણ બી કે અમને ખબર પડશે, વાગતાણ અમને ખબર પડશે. જ્યારે સદગુરુનો શબ્દ વાગ તાણ મને તમને નહીં જગતને ખબર પડશે. આ સદગુરુનો શબ્દ આપણો નરસિંહ મહેતાનો મેરો પૂર્યો લ્યો, તમને નહીં ખબર? આના બધાને આપણને બધાને નહીં ખબર? નરસિંહ મહેતાનો મમેરો પૂર્યો નહીં ખબર? આપણે ગમે એમ કરો પાડોશીને ખબર નહીં. તો ખરેખર આપણે આપણા માટે કર્યું, આપણે આપણા માટે કરીએ તો ફેર, પણ આપણે જગતના હિત માટે કરીએ. તમારા સ્વરૂપમાં જાજો જીવ કદી ઉત્પન્ન થયો નથી, જીવ કદી ઉત્પન્ન થયો નથી તો એને હમાવનારો નથી. વાવાઝોડું થયું જ નહીં તો કેવી શાંત કરશો? આ તો વાયરા ઉપડ્યા હોય તો થોડા આગળ પાછળ પડે, પણ વાવાઝોડું થયું જ નહીં તો એના માટે કેવી શાંત કરશો? જીવ ઉત્પન્ન થયો જ નહીં કઈ વિદ્યા સાથે એને સમાવશો? અરે માયા ઉત્પન્ન થઈ જ નહીં કઈ રીતે ઓળખશો? ઉત્પન્ન થઈ જ નહીં, જીવ ઉત્પન્ન થયો જ નહીં, ઈશ્વર ઉત્પન્ન થયો જ નહીં, બ્રહ્મ ઉત્પન્ન થયો જ નહીં. અરે અજ્ઞાન ઉત્પન્ન થયું જ નથી અને નામ એ રૂપના ગુણ એ જીવનો ફલાણું ફલાણો સંબંધો ઉત્પન્ન થયા જ નથી. આ ઉત્પન્ન થયા જ નથી. પણ આવા આ તો શું થયું છે? આપણને વર્જ્યું છે ભૂત એટલી બધી ભાઈઓને વર્જ્યું છે. એક જણને વર્ગ એટલે બીજાને વર્જી પડે. અને નિરજ મહારાજની આ થિયરી છે. નિરજ મહારાજની યુક્તિ બરાબર જોજો તો ખરેખર આ હું બોલું છું એ થિયરી છે. નહીંતર અદ્વૈતમાં એકાકાર ના થાય, કદી ના થાય. કારણ કે જે વસ્તુ ઉત્પન્ન નહીં થઈ એને દબાવવાનો કોઈ રસ્તો જ નહીં. પણ આપણે તો હો વઢ્યો ભીડી બે હાથ જો કદી હકણી ના બે કદી ટ્રાય કરજો. એક જણી બે હવા થાય બીજી પાછી ઊભી થાય એને નેટ બે હવાનો કોઈ રસ્તો જ નહીં. પણ આપણે તો હો વઢ્યો ભીડી બે હાથ જો કદી હકણી ના બે કદી ટ્રાય કરજો. એક જણી બે હવા થાય બીજી પાછી ઊભી થાય એને નેટ બે હારો આશી રાતે વઢવાળો જાગે પણ તાકાત નહીં એકી ફેર હોય ભીડી બે આવે રહ એક વાળામાં પણ કદી એકી ધારી હોમતી ભૂઈ ના બે ને અંધાન બે આખલાનો હમ આપવા દેજો. જો આમ ભેટિયમ ભેટિયો ના થાય કહેજો. કારણ કે એ ગમે અંદર ભણેલા ઘણા દાણો ના ખાવજો.
કારણ કે એ ચમથી હાસલ જુઓ ગાય તો એક શક એક રે ગાયાના બબે જુદા જુદાઈના લેખ કરમનો શંગાથી રોણામાં કોઈ ગાયામાં નહીં હાને તમારે ચિયા ગાનેથી નાસ્તો હતો જો કે હડો જડી પાડી તો આપણે એ બધું અદ્વૈતના રૂપમાં છે પણ જેને જન્મ આમ ચક્રાયા હોય 2001 સવી 2001 ધરતીકંપ આવ્યા તે હવનો રોગ વાપર્યો હતું વાસ્તવિક પૃથ્વી કંપી હતી તાર મને એ વખતે આમ થોડો હાથ પડતો હતો તેને કીધું હા કરો એટલે બીજો વળી કે ના લખવા પડ્યું હતો ત્રીજો વળી કે બીજું કોક થયું હતું કારણ કે દુઃખ એક હતું કુદરતી પણ હવને જે હતું એ વાપર્યું હવને કારણ કે મોય પડેલું હોય બહાર જીવ હોય એટલે હવના અંદર જે પડ્યું હોય એ હોભળો ને તમે જ છો તમે શું લે બીજું કશું થો છો તમે આના ગુરુએ કીધું છે કે તું શું ભાઈ પણ તારે જે થવું હોય ડખામ મારે પડવું નહીં સદગુરુ એ તત્વ મસીદ એ તું જ છે એમ તો કીધું છે હા અને તું તારા રૂપે તારા સ્વરૂપે બધાને જોવા તો બધું એક રૂપે જ છે જો જોતા આવડે તો બધું એક રૂપે છે અને જો જોતા ના આવડે હા જો આંખમાં ખોમી હોય કો આટલાથી હોમની ગાડી સુધી હું ફાળું છું પણ આ બધું ચોખ્ખો ખાલી આટલી ઓગળી બંધ થઈ જાય આડી કરજો નજર આગળ આટલી ઓગળી બેઠામાં તાકાત છે વાંસ આગળ આડી કરો બધું ઓગળી કરશો તો બધું આંકડા દૂર છો હા નહીંતર પરમાત્મા હું છે તમારી કલ્પિત વાત ભગવાન એ મારી તમારી હું તોડતો નહીં દેવી દેવતા તમારી કલ્પિત વાત છે પણ તમે તમારા શ્વાસ ઉપર જીવી રહ્યા છો તમે હું શ્વાસ ઉપર જીવી રહ્યા છીએ કોરોના આવ્યો શ્વાસ તૂટી જાય બધાના બીજું કોઈ થયું હા ના આ શ્વાસની અંદર કોઈની તાકાત નહીં એક વધારો કરે કે એક ઓછો કરીએ કે આપણા શ્વાસ નિરાત મહારાજ તમે કહે મારા પ્રાણ તણા વિશ્રામ પ્રાણ એક શ્વાસ છે શરીરમાં અને એ પ્રાણ ચલાવનારો કોણ છે પ્રાણનો સંજ્ઞા કરવાવાળો કોણ છે અને એ સંજ્ઞાના એના નેચરનો આધાર કોણ છે પેરકને પૂછો પણ આ તો આવું કહે છે કે વેદન ચોથી રહ્યા વેદન નહીં નિરતનું છે કબીર વેદાંતનું છે નિરત આ તો ઋષિ મુનિઓની ભૂમિકા છે આટલા બધા હોય બેઠા છે કેમ આ જગ્યામાં કોક છે હું તમે હોય બેઠા છીએ ત્યાં જગ્યામાં કોક છે ના કે એક સંત પ્રગટ થવો એક સંત પ્રગટ થવો ને પવિત્ર ભૂમિમાં પ્રગટ થાય પણ પહેલા કોક થયેલું હોય તો થાય બધાએ દવાખાનું જન્મ કોઈ ઘેર જન્મ તાર કૃષ્ણ ચમ જેલમાં જન્મ્યા અરે આમ વિચારવાનું નહીં હા ભગવાન ખુદ જેલમાં નહીં જન્મ્યા એક ભાઈને એને ઘેરથી દાખલ કરી ડિલિવરી ઉપર અને છોકરાનો જન્મ થયો એટલે પેલી નર્સ હોય ને આ ઉતાવળીઓ હોય એ પહેલી થતું નહીં કારણ કે એને સમાચાર આલે પેલો 100 રૂપિયા આવે એટલે એ ભાઈને દવાખાનામાં દાખલ કરી પેલો બહાર બેઠો અને બાળકનો જન્મ થયો એટલે એક નર્સ દોડીને આવી કે તમારા ઘેર છોકરાનો જન્મ થયો પેલો પડ્યો લોચામાં કે તમારા ઘેર છોકરાનો જન્મ થયો પેલો પડ્યો લોચામાં કે ભાઈ દવાખાનામાં છે હું બહાર છું જો આ કીધું કશું ને હવે સમજો આ ગુરુએ કીધું શકવાય ને ચલ્યું શકવાય આપણે ખરેખર ગુરુએ કીધું શકવા અને આપણે વળગ્યા છીએ કારણ કે જેટલી છે એની કેપેસિટી એટલું જ પકડી શકે વધુ પકડી શકે એટલે જે વખતે ઉગ્રસેન રાજા હતો અને આગળ જે આમ જેની ખોંદાની લોહી અને આમ વાતમાં જેનો ધર્મના માટે માથો આપતા હતા બેન દીકરી બ્રાહ્મણ પ્રતિપાળની રક્ષા કરવા માટે ખુદ મરી જતા હતા એ લોકો તાણ રાજસભામાં અઠવાડિયાની અંદર એક દિવસે સંત સભા અવશ્ય હોય બધા રાજાઓ નહીં કોઈ એવો રાજા નહીં થયો કે જેના તો અઠવાડિયામાં સંત સભાના આપણે લોકસભા વચમાં ચાલુ થઈ લોકસભામાંથી હવે લોકસભા ચાલુ થઈ પણ સંસભા હતી પહેલી તાણે એ કંસને એના મથુરાની જગ્યા ઉપર અઠવાડિયે બધા સંતો ભેગા થતા હતા અને એક દિવસ અઠવાડિયામાં એક દિવસ આધ્યાત્મિક વિષય અધ્યાત્મ એટલે કોઈ ભગવાનની વાતો કરવી એવું નહીં જીવનનું શું થશે આ જીવન મળ્યું છે ઓનું શું થશે ઓનો અધ્યાત્મ કહેવાય પેલી તો બધી વાતો વગડેલી છે
એક અઠવાડિયામાં 2 કલાક ત્યાં સત્સંગ ચાલે બધો હોય તો જેટલા રાજા ત્યાં બધાના ત્યાં ચાલતું હતું. આ અધ્યાત્મ દેશ, ભારત અધ્યાત્મ દેશ છે અને સંસ્કૃતિ ઉપર ટચી રહેલો છે. ભલે ભગવાન દેખાય ના દેખાય પણ માનવો એ મારી તમારી ફરજ છે. ભલે ભગવાન દેખાય ના દેખાય, કારણ કે આપણે કશાને નહીં માનીએ તો આપણે રાક્ષસોની પેદા થઈ જાવ. જે કોઈને નહીં માને એ પછી ઘરમાં હમ માનવાનું છે. કોઈને નહીં માને એ ઘરમાં માને. ના ઓય બોટ લે એટલે કે મારે તો મા બાપ નતો અને તારા હું આવીને બેઠો ચોથી હું જલમ લેતો નહીં પણ તારો બીજો પહેરી ગયો છે. હા, જેના કુંખે જલમ લીધો એનું ઋણ બદલો, એનું ઋણ વસૂલ કરો ને જેના પાસે ઉપદેશ લીધો હોય એનું વચન પાળો. એટલે ઉગ્રસેન રાજા અઠવાડિયે મીટિંગ કરે અને પછી છોકરો આવ્યો એવો ઊંધી ખોપરીનો. અમે કોકને સરસ કીધું હતું કે જો બાપના પાસે જો ખેતર હોય તો ભાગ લે છો કે નહીં હું તમે, અને આપણા બાપાને ઘર હોય તો આપણે એમ કે માર નહીં લેવું. હું તમે કોઈ બાથી એવો નહીં, કોઈ એવો નહીં. બાપને મરી જાય તો છે એટલે ધડી પાછો ઊભો થઈ જાય અને આમ પોણી ના પાય જીવતો સુધી. પણ મર્યા પાછો ખેતરમાં ઘરમાં લેગ ના લે એવો ચીયો છે આપણા કરતા વણિયા હારા. હું નખોજી તો નખોજી પણ લેતા તો નહીં ને. હા આ પથરા બનાવજો અપાસો કરજો પણ લઈશ અને ના આપણે તો લેવા ઓલે કોરેટે ચડીએ. હાતું તો અધ્યાત્મ ભૌતિક મિલકતમાં, રૂપિયામાં, પૈસામાં, ઘરમાં, ખેતરમાં, તમામમાં છોકરા જો લડતા હોય તો બાપ ભગત હોય તો આ ઓનો ભાગ નહીં લેવો. ખરેખર દરેકના માટે જો એમના પુત્રો, નિરત મહારાજ કે છે એના પુત્રો પ્રભુના ના ભાજા છોકરું વાળ્યું કહીએ રે. આ તો જેનું લોહી હોય એનું લોહી એ જ આવે, બદલાય. જેનું લોહી હોય એનું એના જનામાં આ ઉગેલું હોય ને એ તો ઉગા આજ નહીં તો કાલ. એ જાણે સમજણું થશે વળી પાછું જેનું તમે અમન તલવારેલો તમે શું કરીએ? આવડી વગાડીએ, કારણ કે આપણે જિંદગીમાં ચાલેલી જ થાય. જિંદગી તલવાર ના ચાલેલી એવું કરો મહેશભાઈ શું થાય? જિંદગી કદી મધી આમ ચલક ના થાય. એટલે અમારે તો દાંતેડો જ બરાબર છે, કારણ કે અમે કાપી નાખીએ છીએ, અમે ઘઉં વાંચો લઈએ અમે આજે એમ જેના જીવનમાં ત્યાગ ને વૈરાગ, જેના જીવનમાં ત્યાગ ને વૈરાગ બે ભરતુહરી કોઈ ગોંડો નતો, ગૌતમ ગોંડો નતો, રામચંદ્ર કૃષ્ણ ગોંડા નતા, શાંતિથી મોટા ઢાળી ના પડ્યા કઈ કે. ત્યાગ ને વૈરાગ જેના જીવનમાં આવશે એના આ વાતની સમજણ પડશે. એટલે કહું છું પરિણામે આવડો પાછો. અને એ જગ્યાએ જો સંતોનો પગલો પડેલો તો એ જેલ બનાવ્યું અને એ જેલ બનાવી દીધી અને મા બાપના ભૂલ બનાવીને બધાને પૂર્યો કે નહીં. પણ પહેલો પગલો પડ્યો તો ઉગ્રસેન વખતે એ રજનો પ્રભાવ બોલતો હતો. અંદર એ રજ હતી ચરણ રજ સંતોની, એનો પ્રભાવ બોલતો હતો. પરિણામે ભગવાન ત્યાં જલમ્યા. ડાયરેક્ટ ના બધા જેલમાં જાય એટલે બધા ના ભગવાન થઈ જઈને જવું ના. સંતનું પગલું પડ્યું હોય એ અવશ્ય પગલું ખાલી નહીં જાય. આજ નહીં તો આવતી પેઢીમાં પણ ત્યાં કોઈ અંકુર ફૂટે ને. હા, અને પછી બીજાનો પગલો પડ્યો હોય તો એ પાછું બીજું ફૂટે. કારણ કે પગ તો આપણે ખાલી કંટાળ્યા હોય તો એ નહીં કહેતા જ્યાં ભગવાનની આવી છે. અને જો મજા કરીએ તો કે જેસની ત્યાં લાયા મારા પગ પડ્યા ત્યાંથી તો મજા કરીએ છીએ. એટલે પગમાં કોક તો સતો ખરો તો કઈ નહીં જોતા બધા. આ પગમાં કઈ દમ ના હોય તો આ ચરણ પૂજા થાય એમને થાય છે. આમાં કોક છે નહીં, એવું નહીં. એ સત ચૈતન્ય પરમાત્મા આખા ભૂમંડળનો અધિપતિ, ભૂમંડળને એક ટટકી ઓગળી ઉપર ધારણ કરવા વાળો જ્યાં સંત ભક્તના શરીરમાં ઉતર તાણ દષ્ટિમાં થઈને પાવર આવે, ઓની દષ્ટિમાં થઈને પાવર આવે, ઓના હાથમાં થઈને પાવર આવે અને પગમાં થઈને પાવર આવે. ત્રણ જગ્યાએ થઈને પાવર આવે. જો એની દ્રષ્ટિ પહેલો સદગુરુનો સેવકનો બોધ દ્રષ્ટિ મળે અને બોધ થઈ જાય એ બોલવાનું ત્રકુટીઓ બાદ કરવાનું ના આવે. દ્રષ્ટિ મિલન થાય. આગળના યુગ એવા હતા જેનું નજરાનો ફળ ઉત્તમ અધિકારી અને જે ત્રણે પખે મજબૂત હોય, તત્વવાન, બ્રહ્મનિષ્ઠ અને યુક્તિવાળો. આ ત્રણે પખે મજબૂત હોય અને એટલો વૈરાગનો ભરેલો આવનારો હોય, દ્રષ્ટિ ફળ અને બધું અજ્ઞાન જતું રહે, કશું કહેવાનું આવતું નહીં. પણ એના કરતા ઉતરતો હોય તો શાંત થઈ જાય.
એનાથી એ ઉતરતો હોય તો પછી દાખલા દર્શનના શાસ્ત્રોના પુરાવા લેવા પડે. 3 પ્રકારના અધિકારીઓ હોય છે એનો ઉત્તમ કહેવાય એટલે શાંત વર્તી વાળો, એક ઘોર વર્તી વાળો અને એક મૂઢ વર્તી વાળો. જુઓ, ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય. ગેસ હોય, પેટ્રોલ હોય અને ડીઝલ હોય. આ ત્રણે એકી વખત ઢળી જાય તો પહેલું ચી ઉડી જાય. હા, ગેસ ઉડી જાય અને પેટ્રોલ હોય અને ડીઝલ હોય ઉડી જાય. પણ હાવ પેલું ચી ઉડાયું? હા, રાઈટ રાઈટ રાઈટ. હાવ પેલો ગેસ ઉડા, પેલા પેલો ગેસ ઉડા, પછી પેટ્રોલ ઉડા અને હાવ છે એમ શાંત વર્તી વાળાનો ઉપદેશ થઈ તો ઢાળ લઈને બધું ઉડી જાય. એ શાંત વર્તીનો સાત્વિક અધિકારી છે. પછી પેટ્રોલ ઉડા, પછી ધંધાવાળા આયા. એ રજોગુણી એ પેટ્રોલ વાળા છે. થોડીક વાર થાય ઉડતો ભાઈ, ઉડો થયો પણ થોડીક વાર થાય, થોડો ઉડો પડે એટલી ફેર તો ના ઉડાવ. આવા ડીઝલ વાળા આયા. મૂઢ વર્તી કહેવાય ઓને. હવે એ ડીઝલ વાળા એકી દાડે ના ઉડે. એ રાતે બોટલી એ દાડે ઉડી જાય. એ ડીઝલ એકી દાડે અને બહુ કહ કરો ને કદાચ તડકાને લઈને ઉડે ખરા, પણ નેચે ભઠ્ઠો તો મિલતા જ નહીં. પાહું પડે કે હું કોક ઢળેલું, પેલા બેનું કશું ના પડો. એમ આ વ્રતિ છે ને જેની શાંત વર્તી છે, શાંત વર્તીમાં ખિલેશરા ધાર, મોક્ષ વર્તીના માનવીને ઓળખો. જેના ઘરમાં એક ધારો રાગ છે. જ્ઞાન મોક્ષનો અર્થ એ થાય છે અધર ઝૂંપડો નહીં અને નેચે કોઈ પહેરી પાપો નહીં. જો આખા ઘરનો જો એક રાગ ના હોય તો ખરેખર એ ભક્તિ છે, પણ ભક્તોનું છે. આખા ઘરનો અરે બાપ છોકરાનું કેવું ના કરે, છોકરો બાપનું કા કરે. હું હમી વટ ન જેના ઘેર કશું નહીં, એના ઘેર શાંત પડે, હોજ પડે, સમજો ના. પ્રીતમ ક્યાં છે? આખા ઘરનો એક રાગ હોય. અરે એક ખાલી પુરુષ બોલતો હોય એમાં હરિચંદ્રન તારાપતિ હેડી નીકળ્યો કે તમારા અયોધ્યા ના જોવા તો અમારા ના જોવા, તમારા અયોધ્યા ના જોવો તો. અરે રામચંદ્ર ભગવાન હેડી નીકળ્યા કે મારે જંગલમાં જવાનું હોય એટલે તરત જ સીતા વાહન હેડી થઈ. સીતાને શું કીધું તું? સીતાનો જાય એવું કીધું હોય કઈ પણ સીતાએ હેડ્યો. સીતા કે હવે રામ જો તો આ 3 હા ઓછું મારો. હવે આ દરરોજ મારી પત્તર પાડજો તો 3 હા ના સડકા ખપ મને જવા દેતા નથી, મને જવા દે. નકઈ ન જવાનું આવ્યું. આવા એ જ્યો તો ખરો પતિવ્રતા ધર્મ બજાપા. હવે આપણો પતિ 12 મહિને કદાચ 2 હાથ કરી 10,000 લાવતો છે. હવે એની પત્તર ફડાય? તારી વગડ દાગીના હતા. આ પેલાને મારી આલો, હરણને મારી આલો, મારો કંચો શીવડાવો. એટલે આ તો રોમો લે આવી શકે, કબજાઓ લે આવી શકે. તમે આપણો હું ટીકા નહીં કરતો, પણ પોતાનું આવ્યું તારું આ રોમને ભૂલી ગઈ. અને આમ રોમ માટે પ્યોર મેલ્યું, હારું મેલ્યું, બધું મેલ્યું. રોમો હોય હેડી કર, આમ રોમો હોય હેડી બીજું કોઈ તો બધા કબજાઓ લે, પણ રોમને પડ્યો મેલ્યો તો ઉપાધિ નહીં આવી તા. અરે મહાપુરુષો તો કહે છે રામ તને કીધું તું કે 3 કાળમાં જગત નથી. વશિષ્ઠ તો કહે છે એ રામ 3 કાલ में જગત નહીં હે, મિથ્યા ભાસ. તો પછી ચીયું બોન લઈને ઉપડ્યા હતા મારવા. ચીયું બોન લઈને ઉપડ્યા હતા મારવા. 3 કાળમાં જગત નહીં. ગુરુ કહે છે એ ખોટું હોય છે? ગુરુ કહે એ શિલાલેખ છે. અને રોમને બોધ કર્યો હતો, ભરતને નહીં. રોમને લક્ષ્મણને ખબર નહીં પડતી મારો ભાઈ ભગવાન શરીર સહિત સાકાત બ્રહ્મ છે, કપાય નહીં, સેદાય નહીં, પલળે નહીં, ઉડે નહીં. આ સાકાર શરીર સહિત પરમાત્મા છે. તો અનેક ઊંચાણ પાડી લક્ષ્મણ દોડજે. આ એને બધાનો બાપ છે, એને ઊંચાણ પાડી. તો બધા વાહણ જો છે એ જેવો છે. આ રાવણ કે છે તમારા બધા મૂર્ખા પેડા ત્યાં છે, તમે આ કજિયા ઉભા ત્યાં છો. રાવણ કે છે લક્ષ્મણ બધા મૂર્ખા આ ઉભા ત્યાં છે. હા, આપણે માની લો કે વૈરાગ તો વસ્તુ એવી છે ને, આપણે એક વખત ભૂંગળાને પહેરી ગયા, પાઇપાનો ભૂંગળો હોય, નેટ કરીને કહો તો ભૂંગળું કાપ્યું. આપણને તો ના કાપાય, મરી જવાના. હા, હવે એ ભૂંગળું કાપ્યું. હવે ભૂંગળાઓ કાપીને ફેર એ ભૂંગળામાં જઈએ, નેટ કરીને ભૂંગળું કાપીને બહાર આવ્યા છીએ. હા, એ પેલો એક મહારાજ હતો ને સંન્યાસી થઈ ગયો કંટાળી. હવે સંન્યાસી થયો, બહાર થયો, પણ મોય થવું કાઠું હતું. બહાર તો થવાય પણ મોય થવું
કાઠું હતું એટલે આ તો આમ જોઈએ જાય સીતારામ સીતારામ કરતો થાય. એક ભાઈ એવી મળી ને કે આમ હાચો થયો છે કે ઉપરથી થયું હાચું છે કે ઉપરથી પરીક્ષા કરીએ તો નહીં બાપજી કે ચલો ભિક્ષા લેવા. આ તો જ્યાં પાછા આમ બધે નજર ફરે. ભાઈને પહેલી ખબર પડી હતી કે આ સૈન્ય સિવાય તો ડોળા ફેવર નહીં. હાચું આપણા ઘરમાં મહેમાન આવ્યા હોય તો આપણે ચા પાણી કરીએ તો આમ નહીં બેસી દેતો પણ આમ બધું જોવા તો ચેતતા રહેવાનું. હા ખરેખર આમાં તો એટલો વિકાર ઉભો થાય. જો આ વનવશ કરતા ના આવડે આ વશ થઈ જાય તો આખું જગત અમરાપુર છે. પણ આ વનવશ કરવી બહુ કાઠી છે. સાચું આ શું છે આ વાંખોમાં તમે મેચ નાખો માતાઓ કદાચ નાખતી હોય જોઈ જોજો એના વાંસોમાં મેચ પણ એ વાંસ જ મેચને ના પાડો. એ વાંસ ને એ જ મેચને ના પાડો હો કઈ ના ઉપર નાખી કોઈ દાડો વાંસ કે આટલે મેચ એના પાહર હશે તો એ વશ પડતી નહીં. હે એમ ભગવાન ચરાચરમાં ના હોય ચરાચર એવું શું છે કહેજો. કોકરી ઠીકરી ના કરતા કોકરી ઠીકરી ભગવાન નહીં એ કોકરી ઠીકરી એ જ ભગવાન છે પણ દ્રષ્ટિ એવી થઈ હોય તારે. એટલે પેલો તો થોડા વિષયની ઝાડમાં સપડી ગયો મહારાજ તો. હવે પહેલા એ વિચાર કરીને બહાર બખાડો થઈ ગયો કમળ વાખ્યા પછી હવે આ મહારાજ જઈ છો એટલે પેલી બાઈ ઊભી થઈ કે હારું હવે આ તો મારી આપ્યું હવે આ બનેલા જઈ છો કમળ તો બંધ હતું. હા એટલે હવે બાજુમાં બીજા રૂમમાં સંડાસ રૂમ હતો. તે પેલો કે આ બધામાં આવી નાખશે એના કરતા હેનો સંડાસમાં કહી જઈએ. સંડાસના નળમાં તે આમ પડવા ગયા ને હારો ભાઈ મોટું પાઇપ હતું તે હમુરદામાં જતા રહ્યા. હા ઘણા મોટો સંડાસ હમુરદા તો એટલે ઋષિ વસ્તુ જ એવી છે. બહુ પાણી ભેળું થાય બહુ એવું ચીકણું થયું હોય પગડાર બહુ ખેંચી દે તે આગળમાં એવું ઉતરી ગયા નળમાં. હવે આ તો જેટલા નળ બહાર કાઢો એટલા થાય કે હા તણાતા પછી ગટરો મેળું થતા થતા જેટલો નળ હતો ને એટલે નીકળ્યા પછી આમ જોવા માંડ્યા હારા થયા છે આમ હારા થયા છે. કોઈ પાહા ના આવે એવા દુર્ગંધ કોઈ પાહા મોસે પાહા ના આવે અને એ તો હાના રહી શકતા છે. એને એવી પ્રતિજ્ઞા કરી કે મરું હવે તો મરું પણ એ નળ હોમું જવું નહીં. હવે તો મરી જવું સારું પણ એ નળ હોમું જવું. એમ જે યોનિમાંથી આપણે ઊભા થયા છીએ એ યોનિના ભોગ હારા લાગે છે. જે યોનિમાંથી ઉત્પન્ન થયા છીએ એનો માં કહેવાય. જેના પેટમાંથી જન્મ થયો એની આપણી માં કહેવાય કે આખી વિશ્વની પ્રકૃતિ હોય રહી પણ વળીને પાછા એ નળમાં બી હવાનું છે તો આ જ્ઞાન નહીં થાય. આ જ્ઞાન નહીં થાય એટલે નહીં થાય ગમે તેમ ઉજાગરા કરો. કારણ કે જ્યાંથી ભોગ ઉત્પન્ન થયો છે એ જગ્યાએ ઘણા સપડાણા મશંકરે એ સપડાઈ ગયો હતો મશંકરે અને શંકરે એ ભાડીને નાચી ગયા હતા. બીજું કોઈ એક વાર તમે અંતાન લાખાય બધું વેચી મારી એ પાડી ગયા હતા. આના તારે બધા ચોગન શું થવા માંડ્યું છે. માત્ર સત્સંગ એક પ્રકારનો હોય એક ચૂલાની દેતવા જેવો હોય અડો એકલામ બળાય હાથી અડી જાય કોઈ બૈરામ બળાય અને દવા કરો મટી જાય. બીજો કરંટ એ ચૂલા કરતો વધારે છે. આ લાઈટ ઓમ રહ્યો એ ઓય અડેથી આટલું જ બાળે હાફ લાઈનમાં થઈને જાય કાળું મેશ કરીને મેળા ચૂલા કરતા વધારે. ત્રીજો કરંટ છે વીજળી ચોમામ તે દેખાડે છે ને આ લાઈટના શેડા તમે આ ભેટમાં ગાલજો નહીં પહેરો ઓહળામાં ગાલો પહેરો અને વીજળી હોય તો ભેટનો ઓહળો બધું તોડી નાખો. ઉતરી જાય ને તો દિવાલનો ફિવાલ તોડી નાખે. ઓના કરતાં એ મજબૂત છે સગન નહીં. એ કરંટ છે. સૂર્યનો પ્રકાશ ખદ થાન હોળ કડા ઉપર આવે બ્રહ્માંડ મિનિટમાં બળી જાય. જો સૂર્ય નહીં પહોંચતો જો વીજળી નહીં પહોંચતી જો વિદ્યુત નહીં પહોંચતો કુતો અયમ અગ્નિ ન તત્ર ભાનું પ્રકાશ ન ચંદ્ર તારકમ નેતા કુતો અયમ અગ્નિ. જો ચૂલાનો અગ્નિ તો હું કરતો છે એટલે જો આકૃતિ આપણને હની ખેંચતી હશે આકૃતિઓ એ ખેંચવા વાળી છે ત્યાંથી મોહ ઉત્પન્ન થાય. પહેલા રૂપ દેખાય રૂપમાંથી મોહ થાય મોહમાંથી કામ થાય કામના સંતોષ થાય એટલે રીહ તળે અને રીહ તળે એટલે મહાભારત ચાલુ થઈ જાય. બોલ સદગુરુ મહારાજનો.